ભાભી શું છે? ક્યાં? દામિની બેન, જો તમે પાછા મને કામ કરવા માટે લઈ આવ્યા. તમને કહ્યું ને કે હવે મારે કામ નથી કરવાનું. નથી કરવું કામ? કોણ કહે છે કે કામ કરો? હું તમારી સાથે વાત કરવા માટે અહીંયા આવી છું. એ તો સાંભળશો ને. શું વાત કરવી છે? બોલો. દામિની બેન, તમારા ભાઈ આ ઘર વેચવા જઈ રહ્યા છે. ખબર છે મને, મેં જ કહ્યું હતું. શું? હા. તમે તમારા ભાઈને ઘર વેચવા માટે કહ્યું? શરમ નથી આવતી? એમાં શેની શરમ? ને શું ખોટું કહ્યું છે? બિચારો મૂંઝાતો હતો કે હવે પૈસા ક્યાંથી લાવશે, શું કરશે. વ્યાજે પૈસા તો લાવવા નહોતા, એટલે મેં જ આઈડિયા આપ્યો કે આ ઘર છે ને વેચી નાખો. એમાંથી 20-25 લાખ તો આરામથી આવી જશે અને મારા લગ્ન પણ થઈ જશે. દામિની બેન, તમે સમજતા કેમ નથી? તમે કાલ સવારે જતા રહેશો, પાછળથી તમારા ભાઈ, મમ્મી, હું, અમે ક્યાં રહીશું? ક્યાં ભટકશું અમે? મારે થોડી જોવાનું છે. અને ક્યાં રહીશું એટલે તમે તો એમ વાત કરો છો કે જાણે દુનિયામાં કોઈ ભાડે મકાન લઈને રહેતું જ નહીં હોય. આ તો સારું છે કે મારા લગ્ન છે. કોઈ બીજી સમસ્યા આવી હોત તો, કોઈ બીજી પ્રોબ્લેમ થઈ હોત તો, કોઈ બીમાર પડ્યું હોત, દવાખાનામાં પૈસા નાખવા પડ્યા હોત તો ઘર ના વેચાત. એ મજબૂરી હતી. અને લગ્ન કોઈ મજબૂરી ના હોય ને, એ તો રાજી ખુશીથી બે પરિવારોનો કરેલો એક ફેસલો હોય છે. પણ જ્યારે બેનના લગ્ન માટે પૈસા ના હોય અને ઘર વેચવું પડે ને, તો એ પણ ભાઈને એક મજબૂરી જ કહેવાય છે. જો દામિની બેન, પ્લીઝ, હું તમને રિક્વેસ્ટ કરવા માટે આવી છું, આવું ન કરો. તમારા ભાઈ સાવ તૂટી ગયા છે. કેટલી જગ્યાએથી વ્યાજે પૈસા લીધા, ગાડી વેચી નાખી, નોકરી જતી રહી છે. છેવટે એક આ ઘર છે અમારી પાસે. જો આ વેચી નાખશું તો અમે લોકો રોડ ઉપર આવી જશું. જુઓ, હું સમજી શકું છું, મને ખબર છે મારા ભાઈએ મારા માટે ઘણું કર્યું છે. લગ્ન કરાવવા કંઈ નાની વાત નથી, પણ આમાં ભૂલ આપણી જ છે ને. આપણે લગ્ન આપણી હેસિયત જોઈને કરવા જોઈતા હતા. સાચી વાત છે, દેવાંગને એ લોકો ઘણા પૈસાવાળા છે, અમીર લોકો છે, એ લોકોનું સ્ટેટસ છે. આપણે એવાની સાથે સંબંધ બાંધવાની જરૂર જ નહોતી. ઠીક, તો અમે જે કર્યું એ ખોટું કર્યું ને. અમને એમ હતું કે અમારી ઢીંગલી મહેલમાં જશે, સારી લાઈફ જીવશે, પૈસાવાળો વ્યક્તિ મળશે તો બહાર કમાવા નહીં જવું પડે, કોઈ વસ્તુ માટે દુઃખી નહીં થવું પડે. તમારું સારું વિચારીને તમને એ ઘરમાં આપ્યા હતા, અમારું ઘર બરબાદ કરવા માટે નહીં. વાહ, આ સાચી વાત કરી તમે. અરે, પોતાની દીકરીને છે ને મહેલમાં પરણાવી છે, પણ પરણાવવા માટે પૈસા નથી. સાચી વાત છે. બહુ ગરીબ છીએ અમે લોકો. આટલા વર્ષોમાં પહેલી વાર મને અહેસાસ થઈ રહ્યો છે કે મારો પતિ ગરીબ છે. તમે શું કામ આ બધું બોલી રહ્યા છો? તમારા પપ્પા પાસે ઘણા પૈસા છે, એમની પાસે માંગી લો ને. એમની પાસે પૈસા માંગી લો તો આ ઘર પણ નહીં વેચવું પડે. બાપ રાજા હોય કે રંક હોય, એકવાર લગ્ન થઈ ગયા ને પછી એક દીકરીનું, એક સ્ત્રીનું સર્વસ્વ એનો પતિ હોય છે. મારા પતિ પાસે 500 રૂપિયા હોય ને તો હું મારા બાપના 5000 રૂપિયા માટે કૂદવાવાળી વ્યક્તિ નથી. હું એ 500માં ઘર ચલાવવાવાળી વ્યક્તિ છું. તો મારી પરિસ્થિતિ એવી આવશે ને તો હું પણ એ જ કરીશ. પણ અત્યારે વાત તમારા પતિની થઈ રહી છે. તમારા પતિ મુસીબતમાં છે, મદદની જરૂર છે, તો એમને એટલી મદદ નહીં કરો તમે. મને એમ હતું કે તમે સમજી જશો, સમજદાર છો તમે બહુ. હું જે કરું છું ને એ બધું તમારા માટે કરું છું. લગ્ન ફોક કરવાની વાત કરી છે. જો લગ્ન ફોક થઈ જશે ને તો આપણા બધાની જ બેઇજ્જતી થશે. માણસનો જીવ જતો રહીને એ ચાલે, એ રોડ ઉપર ભિખારીની જેમ રખડતો થઈ જઈને એ ચાલે, પણ લગ્ન ફોક કરીને આપણી બેઇજ્જતી કોઈની સામે ન થવી જોઈએ. વાહ, સરસ, સારા વિચાર ધરાવો છો બેન બા તમે. પણ એક વાત યાદ રાખજો બેન, રાખડી સોનાની હોય કે દોરાની હોય, એ રાખડીને બાંધવા માટે હાથ જરૂરી છે. મોંઘી રાખડીની કોઈ જરૂર નથી હોતી. તમારો ભાઈ આજે રોડ ઉપર આવી રહ્યો છે. ભગવાન ન કરે કાલ સવારે કંઈ કરી બેસશે ને તો એક ઘર એવું નહીં બચે જ્યાં તમે જઈને તમારા દુખડા રોશો કે તમારા સુખની વાત કરશો. મારો ભાઈ છે ને એટલો હિંમત વગરનો નથી, એનામાં ઘણું જીગર છે, એવું કાંઈ નહીં કરે. પુરુષ છે ને, એને રોવાનો અધિકાર નથી, એને પોતાના દુઃખ કહેવાનું કોઈ જ અધિકાર નથી મળ્યો. હર હંમેશા બધાની સામે હસતો જ રહી. મને ખબર છે મારો ઘરવાળો અંદરથી તૂટી ગયો છે, પણ એક પુરુષ છે એટલે એ ક્યારેય સ્ત્રીની જેમ પોતાના આંસુડા ન પાડી શકે, ક્યારે એમ ન કહી શકે કે મારાથી નહીં થાય. બસ કરો, બહુ સાંભળ્યું, હવે નથી સાંભળવું મારે. ન સાંભળો, તમે સાંભળો પણ કોના માટે? જે પોતાના સ્વાર્થ સિવાય કોઈના સગા ન હોય કોનું સાંભળે? ક્યાં ગયા છે ઘરના બધા?
ક્યાં છો સાસુમાં? આવી ગયા શાળા સાહેબ. શું થયું? ફાર્મ હાઉસ કેમ કેન્સલ કરાવ્યું? અરે જુઓ, એ ફરી પાછો ભાવ વધારતો હતો અને તો? મેં એને કેન્સલ કરી નાખવાનું. કેન્સલ કર્યું છે, પણ એ ઢીલો પડશે માણસ, અને એટલા માટે જ 2 દિવસ ખમો ને. જલ્દી કોઈ એને મળી નથી જવાનો. ઢીલો એ પડશે કે તમે પડી રહ્યા છો. આમંત્રણ પત્રિકાની અંદર અમે એડ્રેસ છપાવી નાખ્યું છે અને પત્રિકાઓ પણ વેચી નાખી છે, તો અમારે શું કરવાનું? હું વાત કરીશ ને એની સાથે. અરે ક્યાંથી વાત કરશો તમે? પણ જુઓ- શું વાત કરશો? મારી વાત અરે ખબર પડે કે નહીં? અમારું સ્ટેટસ છે, ઇજ્જત છે, અમારે શું જવાબ દેવાના બધાને? કુમાર, હું કહું છું ને, ગમે તે કરો, તમારે જે કરવાનું હોય તે કરો. બાકી ફાર્મ હાઉસ તો એનું એ જ રહેશે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. મારી વાત સમજો. ફાર્મ હાઉસ આપણે એ નથી રાખવું. નથી રાખવું મતલબ કેવા શું માંગો છો? અરે કેવા શું માંગો છો? દેવાંગ, શું છે આ બધું? સમજાવી દે તારા ભાઈને. ફાર્મ હાઉસ નો એડ્રેસ બદલાવવાની વાતો કરે છે અને જે જગ્યાએ ફાર્મ હાઉસ રાખ્યું છે એ કેન્સલ કરી રહ્યા છે. અરે શું વાંધો છે ફાર્મ હાઉસમાં? સમજાવી દે ને એને. વાંધો તો તમારા લોકોમાં છે. જ્યારની સગાઈ કરી છે ત્યારની તમારા લોકોની ડિમાન્ડ વધતી જાય છે અને આજે હદ વટાવી દીધી છે. તો અમે કહ્યું હતું કે તમારી દીકરીને અમારા ઘરમાં મોકલો. હા, તમે લોકો લગ્ન કરાવવાની વાતો કરતા હતા. જ્યારે લગ્ન કરાવવા માટે દીકરીને જે કંઈ પણ આપવું પડે તો આપવું જ પડે ને. છોડો ને મમ્મી, કુમારને શું કામ કઈ કહેવું જોઈએ? કુમાર ક્યારેય ખોટા હતા જ નહીં. અત્યારે પણ કુમાર તો સાચા જ છે. બરાબર તમાચો માર્યો છે એને આદિત્યને, અને આદિત્યને તમાચો ખાવો જ જોઈએ. હા મમ્મી, બરાબર તો કહી રહી છું નહીં દામિની બેન? લગ્ન કરવાના છે એ ઘરમાં, કુમાર આવીને આદિત્યને થપ્પડ મારે તો આદિત્યએ ખાઈ લેવી જોઈએ ને. કાલે સવારે કુમાર મને થપ્પડ મારશે, મારા પર હાથ ઉપાડશે, કોને ખબર? મને છોડ, મમ્મીને ક્યારે ધક્કા મારીને બહાર કાઢી મૂકે. કુમાર છે, જો આપણે ત્યાં લગ્ન કરવા હોય ને દામિની બેનના, તો આપણે બધા એ બધું સહન કરતા શીખવું પડશે. સંભળાવવાની જરૂર નથી ભાભી. એક મિનિટ, હા? તમે મારી સાથે તો વાત કરતા જ નહીં. તમને શું લાગે છે કે હર વખત મારો ઘરવાળો તમારા શબ્દો સાંભળી લે છે? અત્યારે થપ્પડ ખાઈને પણ મોઢું નીચું કરીને બેઠો છે, એનો મતલબ એ તમારાથી ડરે છે. તમને એકની 4 થપ્પડ મારવાની હિંમત રાખે છે, પણ જો એ ઝૂકેલો હોય ને તો એના ખોટા સિક્કાના કારણે. હા હા, મારી નણંદ, એને 50 વખત સમજાવી કે તું જે કરે છે ને ખોટું કરી રહી છે. પોતાની જિંદગીને, પોતાના ભાઈની જિંદગીને રાક્ષસના હાથમાં આપી રહી છે તું. અરે છોડ ને. કોની સાથે વાત કરે છે? મારી સાથે. અને શું કામ કરવી જોઈએ તારી સાથે વાત? હા, તમારે એ ફાર્મ રાખવું છે ને? હા, તમે કયો એમ થશે. બીજું બોલો. નહીં થાય. જેવું એ લોકો કહે ને એવું નહીં થાય. શું વાત કરે છે તું? આ લગ્ન રાખવા છે કે નહીં? નથી રાખવા. તારા જેવા સાથે લગ્ન નથી રાખવા મારે. તે જેમ કહ્યું ને એમાં મેં નાચતા ગયા. મારો ભાઈ, જેને અત્યાર સુધી કોઈ દિવસ મને મારા નામથી નહીં બોલાવ્યું હોય, હંમેશા મારી ઢીંગલી મારી નાની બેન કરતો હતો. અને જ્યારથી તારી સાથે સગાઈ કરી છે ને, ત્યારથી તો અમે બંને ભાઈ બેન છીએ ને, તો હું ભૂલી જ ગઈ છું. જ્યારે જોઉં ત્યારે બસ દેવાંગ જે કહે છે ને બધું જ સાચું છે. મારે લગ્ન કરવાના છે એની સાથે. કાલે સવારે મને હેરાન કરશે તો, મને સંભળાવશે તો. લગ્ન એક જ વાર થાય. આ બધું તે જ મારા મગજમાં નાખ્યું હતું ને. શું કરી રહી છે આ? કેમ? મન છે કે નહીં? શું કરીશ? મારા પર હાથ ઉપાડીશ? હા, ઉપાડ હાથ. હું પણ જોઉં છું કે તારી પાસે પૈસા છે ને, તો તું કેટલું નીચ થઈ શકે છે. અરે એટલો બધો પૈસાનો ઘમંડ છે તો તારા બાપને કહે ને કે અમારું ઘર ભરી જાય, લગ્ન કરાવી દે. કેમ નથી કરાવતો? એટલો બધો પૈસો હોય ને તો જા કર તારી બિરાદરી વાળા સાથે લગ્ન. પણ મારે નથી કરવા તારી સાથે લગ્ન. આઈ એમ સોરી ભાઈ. આ ખોટા દેખાડામાં, એકબીજાની કમ્પેરિઝન કરવામાં હું ભૂલી ગઈ હતી કે તમે લોકોએ મારા માટે શું કર્યું છે, મને કેમ મોટી કરી છે. મને ખબર છે તને ઘણા અરમાન હતા ને કે હું મારી બેનના લગ્ન આમ કરીશ, આટલું નાચીશ, પણ એ તારા બધા સપનાઓ મેં મારી નાખ્યા મારી ખોટી જીદના કારણે. અને અત્યારે તો
ટ્રેન્ડ ચાલી રહ્યું છે કે લગ્નમાં આ જોઈશે, આ કરવું છે, પણ એ દેખાદેખીમાં માણસ ભૂલી જાય છે કે પોતાની પહોંચ કેટલી છે. હું પણ એ જ કરવા જઈ રહી હતી. લાખો લોકોને દીકરીના લગ્નમાં આમંત્રણ આપવામાં આવે છે. હે બાપ, એ ભાઈ આખી જિંદગીની કમાણી એ લગ્નમાં લગાવી દે છે, અને છતાંય સાંભળવા તો એવું મળે છે કે જમવાનું એવું કંઈ ખાસ નહોતું, એટલું સારું એવું આયોજન નહોતું. સોરી ભાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અરે ભૂલ તો હવે ચૂપ થશે. કર! તારી ભૂલની સજાનો જવાબ તને મળીને રહેશે. શું આપો જવાબ માર્યો આપીશ? છે ને? એક મિનિટ ભાઈ, એને જવાબ જોઈએ છે ને? લે જવાબ. મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો ને? મારો ભાઈ મારા લગ્ન માટે ગમે તે હદ સુધી જઈ શકે છે ને? તો હું પણ એની બહેન છું. એના સ્વાભિમાન માટે, એના ઇજ્જત માટે હું પણ કંઈ પણ કરી શકું છું. ચાલ નીકળ અહીંયાથી. જા! જોઈ લઈશ તમને લોકોને. ભાઈ, આઈ એમ સોરી. હું મારા લગ્ન માટે તને ઘર વગર ન કરવાની હતી. અરે ના ગાંડી, મારી તો ફરજ આવે છે ને. હા, આ તારા માટે જેટલું કરું એટલું ઓછું કહેવાય. આ ઘર શું છે? કદાચ તારા માટે મારી જાતને વેચવી પડે ને તોય વેચી નાખવી પડે. એ લગ્ન શું કામ ન પણ કે જ્યાં તારી ખુશી નહીં હોય, તું જ મારી સાથે નહીં હોય, જ્યાં મારા લગ્નમાં નાચવા માટે મારો ભાઈ નહીં હોય. તું ખુશ હો એટલે હું ખુશ જ હોઉં. તે કહી દીધું ને કે તારે ત્યાં લગ્ન નથી કરવા, એટલે બસ. હવે મને કોઈની ચિંતા નથી. ફક્ત તું રાજી રહેવી જોઈએ. હા, ચૂપ થઈ જા. આજ સુધી તમે મને કહેતા હતા ને તમારો બાપ બહુ પૈસાવાળો છે, એમને કહો હેલ્પ કરે, પૈસા લઈ આવો, વસ્તુઓ લઈ આવો. મને ખબર છે એક દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે એના હાથથી કંકુના થાપા કરતી જાય છે દિવાલમાં. એ ફક્ત કંકુના થાપા નથી હોતા, એ દીકરી લખાણ કરીને જાય છે કે આજ પછી મારા બાપ અને મારા ભાઈની મિલકતમાંથી મારે કાંઈ નથી જોતું. જો મને આપો ને તો એક મીઠો આવકાર આપજો. જો આપી શકો ને તો મને લાગણી આપજો કે જ્યારે થાકેલી હારેલી આ સમાજમાંથી બધાનું સાંભળીને તમારી પાસે આવું ને તો એક વાલનો મીઠો હાથ મારા ઉપર ફેરવજો. એટલે આજ સુધી મેં મારા બાપ પાસે કોઈ દિવસ કંઈ માંગ્યું નથી. સારું થયું ને ભાભી કે લગ્ન તોડી નાખ્યા. 2-5 લોકો બોલશે એટલું જ તેને. અરે અત્યારે એટલી ડિમાન્ડ કરતા હતા, કાલે સવારે તો શું શું માંગી શકે છે. હા, તું જરાય ચિંતા ના કર. હા, આપણે એનાથી પણ સારો છોકરો ગોતીશું. તારા લગ્ન એવી રીતે કરાવીશ ને કે તું પણ જોતી રહી જઈશ.